સુરત શહેરમાં પાંડેસરા ભીડ ભંજન સોસાયટીમાં શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે. કરાયેલા પનીરની અંદાજિત કિંમત 3.8 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે કારખાનાના સંચાલક મહેશ પૂનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આ કામગીરીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. કારખાનામાંથી પનીર બનાવવામાં ઉપયોગમાં થતી પેસ્ચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્યુચરી મશીન, સ્ટોરેજ ટાંકા, વજન કાંટા અને અંદાજે રૂ.25 લાખનો મુદ્દામાલ આ જપ્ત કરાયો છે. તદુપરાંત સ્થળ ઉપરથી નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના આશરે 3,000 સ્ટીકર પણ કબજે કરાયા છે. પામોલીન તેલના ડબ્બા મળી આવ્યા છે. તપાસ દરમિયાન 28 ખાલી પામોલીન તેલના ડબ્બા, 16 ભરેલા પામોલીન તેલના ડબ્બા પણ મળી આવ્યા છે. કુલ મળીને આશરે રૂ.28.44 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ છેલ્લા 2 વર્ષથી અહીંયા શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હતું. દરરોજ અંદાજે 400 કિલો પનીરનું ઉત્પાદન કરવામાં આવતું અને તેને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી સ્ટીકર મારી શહેરની અલગ અલગ ડેરીઓ અને છૂટક વેપારીઓને વેચાણ કરવામાં આવતું. જપ્ત કરાયેલા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં સેમ્પલ ફેલ જાહેર થશે તો સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું. આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં. એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો. 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલીન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો. આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ